બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાંતિમાં હશો. અનંત ઉપકારી ચરમ તીર્થંકર પરમાત્મા મહાદેવના ચરણોમાં આપણે વંદના કરીએ. પ્રગટ પ્રભાવી પુરુષાદાનીય શ્રી પાર્શ્વ પ્રભુના ચરણોમાં વંદના. પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વી જે ભગવંતોના ચરણોમાં ત્રિકાળ વંદના કરીએ. અને સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને નમો નમઃ પ્રણામ. બધા સુખ શાંતિમાં હશો. પુણ્યશાળીઓ, આપણે ખૂબ સુંદર મજાનો સ્વાધ્યાય જે સંગીતના 67 બોલને સજ્જાઈમાં કરી રહ્યા છીએ, જેમાં આપણે છ પ્રકારની જૈનાની વાત કરી. બરાબર ને? 6 પ્રકારની જૈના કઈ કઈ કીધી? વંદન, નમન, દાન, વંદન, નમન, દાન, અનુપ્રદાન, દાન, અનુપ્રદાન, આલાપ અને સલ્લાપ. આલાપ અને સંલાપ. બરાબર ને? જેમાં આપણે 2 કથાઓ સુંદર મજાની સાંભળી. બરાબર ને? જેમાં વંદન, નમન, આ 2માં આપણે કોની કથા સાંભળી હતી? સંગ્રામ સુર. વંદન અને નમન એમાં સંગ્રામસુર રાજાની આપણે કથા સાંભળી હતી. સંગ્રામસુરની દ્રઢતા શું હતી? કેવી શ્રદ્ધા હતી? આપણે ફરીથી સ્મરણ કરીશું, કારણ કે આ વારંવાર સ્મરણ કરવા જેવું છે. કારણ કે એ લોકોને એ જીવન ચરિત્રો યાદ કરતા આપણી શ્રદ્ધા વધે છે. સંગ્રામસુરની એવું શું એને જીવનમાં શું હતું કે જે વિશેષમાં એ થઈ ગયા? એટલે વિશેષ અત્યારે આપણે એને યાદ કરવામાં આવ્યા. ધર્મમાં દ્રઢ રહ્યા એ. ધર્મમાં દ્રઢ રહ્યા. બરાબર ને? ધર્મમાં દ્રઢ રહ્યા. શાસન છે ને, એક વસ્તુ યાદ રાખજો. ધર્મની અંદર એવા લોકો, જે એવા ઉદાહરણો આપવામાં આવ્યા છે અને જે જગમાં એવા સુયશને લઈને અમર થયા છે કે જેઓ જે નજર સામે કે સાવ નિમ્ન કક્ષાએ પહોંચી ગયા હોય, નિમ્ન કક્ષાએ પહોંચેલા હોય, અને એવા આત્મા જ્યારે પરિવર્તન થતા, જ્યારે એ ધર્મમાં કે ચારિત્રમાં કે વૈરાગ્યમાં કે અન્યની અંદર જે એકદમ સ્થિર થયા, ગમે તેવા પરિસરો આવ્યા કે દુઃખો આવ્યા કે કષ્ટ આવ્યા, તો તે એની સામે પણ ક્યારે ઝૂક્યા નહીં અથવા હાર્યા નહીં. મૌત સામે આવે છતાં પણ ધર્મથી પતિત ન થયા, સંયમથી ચલિત ન થયા. તો એવા આત્માઓને અહીં યાદ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે આજે થોડું રિવાઇઝ કરીશું, આપણે પણ સરસ એ વાતો યાદ કરીશું. આપણે એમ કહીશું, સંગ્રામસુરનું જીવન. બરાબર ને? સંગ્રામસુરનું જીવન કેવું હતું? કેવું? શિકારનું વ્યસન કેવું હતું? એકદમ ઘરે છોડવું પડ્યું એના માટે. યસ. કે એક બાજુ શું કહેવાય કે ક્યાં રહેવાનું, ઘરનું પણ ઠેકાણું નહીં, કપડાનું પણ ઠેકાણું નહીં પડશે, એવી હાલત હશે. કેમ કે એક બાજુ રાજમહેલમાં હોય ને વ્યસનમાં એવા આસક્ત થયેલા હતા, ચૂર હતા, કે પોતાના પરિવારજનો, માતા પિતાને પણ છોડીને નીકળી ગયા. માતા પિતા એટલે ઘર પરિવાર, એટલે માત્ર રાજમહેલ હતો, રાજાનો પુત્ર હતો, અને એની અંદરથી પણ એ છોડવા માટે તૈયાર થયો, પણ પોતાનો વ્યસનમાં એવો ચૂર હતો. વ્યસનમાં એવો ચૂર હતો કે ઘર પરિવાર મહેલના સુખો છોડીને ઝૂંપડીની અંદર નીકળી ગયો. બરાબર ને? તો કેવો વ્યસની. હવે શિકારનું વ્યસન. બરાબર? શિકારનું વ્યસન, જીવ હિંસાનું. અને ગુરુ ભગવંતના યોગમાં આવ્યો. ગુરુ ભગવંતના યોગ પહેલા તો શું, તો કે નિર્દય એવા જીવોની હત્યા, શિકાર કરે, કૂતરાઓ એવા પાડી નાખે, હિંસક, જેની પાછળ તો હરણાઓ કે સસલા પાછળ પડે એટલે તેને ખતમ કરી નાખે. પણ ગુરુ ભગવંતનો યોગ થયો અને પછી એવો અહિંસક બન્યો, એટલે એવો આરાધક બન્યો
એવો ધર્મ પાલનમાં આવ્યો તત્પર બન્યો કે માતા પિતાએ તો ફરીથી બોલાવી લીધો, રાજપાટ પણ આપી દીધા, નિત્ય ભક્તિ પણ કરે અને ધર્મમાં ખૂબ દ્રઢતા વાળો. ત્રિકાળજીની પૂજા પણ કરે, ભક્તિ પણ પૂજા કરે અને દ્રઢ સમ્યક્ત્વી બન્યો. બરાબર ને? હવે પછી શું થાય? કોઈ જૂના મિત્રો, નાનપણના બાળપણના કે જૂના મિત્રોના મિલનથી વાત સાંભળી, બરાબર ને? કે અચરજ વાત એટલે કે ભાઈ એવું શું કહ્યું, આનંદકારી હોય એવું તું જણાવ. એને શું કીધું? મિત્રએ શું કીધું સંગ્રામ સુરને? બોલતા જજો. મધદરિયામાં આકાશમાં ઊંચા વાદળો, મોટો પર્વત, હા, અને વળી સુંદર સ્ત્રીઓ. હા, અને એ રાજકુમારી એવું લાગે કે કોઈ પરી હોય કે દેવી હોય, પરંતુ એમને જોવાથી લાગતું હતું કે શું, તો કે એ કોઈ દેવીઓ તો નથી, કોઈ સ્ત્રી મનુષ્ય જ છે. હવે તે વખતે એને મેળવવાની ઉત્સુકતા હતી. રાજકુમાર મિત્રની સાથે પરદેશમાં વ્યવહાર અર્થે નીકળે, પણ ખાસ શું તો કે આ રીતે જવું છે, એટલે ખાલી શું કે ત્યાં એમનેમ નથી જતા, પરંતુ ત્યાં કંઈક જઈને કંઈક વેપાર વગેરે પણ પાછા બરાબર, વેપાર વગેરે પણ કરીશું. નીકળ્યા અને વળી એ દ્રશ્ય જોવામાં પણ આવ્યું. મધદરિયે એમાં પણ વળી પર્વત, ટાપુ દેખાય, અને ટાપુ ઉપર એક વૃક્ષ છે, અને વૃક્ષની ત્યાં સુંદર સ્ત્રી કુમારિકાઓ સુંદર મજાનું ત્યાં વીણા વાદન વગેરે કરે છે. અને એ જોઈને તે તરફ વાહન લઈ જાય. કુમારી અને પોતાની સહેલીઓ સહિત જ્યારે એઓ દરિયામાં જંપાપાત કરે, અને તે વખતે એને મેળવવા માટે આ સંગ્રામ સ્વરૂપ પણ જંપાપાત કરે, બરાબર ને? દેવયોગે મતલબ શું કહેવાય કે અંદર જલકાંત મનીનો પ્રભાવે, જલકાંત મનીનો બનેલો અંદર મહેલ પણ હતો, કે જેની અંદર શું કે જંપાપાત કર્યો એટલે ત્યાં તો શું કે પાણી સાવ શું કહેવાય, પાણી ત્યાંથી સ્પર્શેલું નહીં, એવો જલકાંત મની કે પાણી આજુબાજુની અંદર, અને ત્યાં મહેલની અંદર આ પહોંચી જાય છે. વળી પરિચયના કારણે એકબીજાનો અરસપરસ પરિચય કરે, લગ્ન પણ કરે, અને તેવાની અંદર જ કોઈ દેવ પરીક્ષા માટે આવે છે. બરાબર ને? બોલો, પરીક્ષા કરવામાં હવે દેવ શું કરે છે એની વાત કરીએ. બોલો, શું કરે? દેવ પરીક્ષા માટે શું કરે? એની જે પત્ની હતી ને એને ઈ ખાવા એના પગ મોઢામાં નાખીને ખાવા માંડ્યો હતો, એમ એને છોડતો નતો. બસ રાક્ષસનું રૂપ કરીને આવી ગયો, અને શું તો કે અમારું ભોજન છે, તું ભલે તે ગમે તે આને છોડીને ચાલ્યો જા, ભયો જા. સંગ્રામ સુર હવે એ મારે આધીન થઈ છે, હું એનો રક્ષક બન્યો છું, કોઈ પણ રીતે તને તો નહીં જ સોંપીશ, બરાબર ને? અને એની સાથે યુદ્ધ પણ કર્યું. યુદ્ધમાં અંતે તો ઓલો તો દેવ હતો, સામાન્ય મનુષ્ય ક્યાંથી પહોંચી શકે? હવે એક બાજુ શું તો કે અંગોપાંગ મસડી કરીને તલવારથી હુમલો તો કર્યો સંગ્રામસુર, પોતાની વીરતાના બહાદુરીના કારણે ડર્યો નહીં, હુમલો કર્યો, પરંતુ હિંમત વસ્તુ અલગ છે અને કેપેસિટી વસ્તુ અલગ છે, બરાબર ને? હવે શક્તિ હિંમતથી ઘણો સારો હતો, પણ શક્તિ દેવ કરતા સાવ ઓછી. એટલે તરત વારની અંદર ખડક તલવારનો પ્રહાર તો કર્યો, પરંતુ તલવાર ક્ષણવારની અંદર તો શું કહે, ઘાસનું તણખલું જેમ તોડી નાખે, એમાં તલવારને તોડી નાખી. વળી હવે લઈને સંગ્રામ સુર છે, એની સાથે બાહુ યુદ્ધ કરવા માટે ગયો, ત્યાં જ તરત હાથ પગ વગેરે મચડીને તરત નીચે પગ નીચે દબાવી લીધો.
પોતાની રીતે છૂટી શકતો નથી, અને આ બાજુ જે એની કન્યા જે સ્ત્રી છે એને પણ ઉપર પકડીને, પગ પકડીને ઉપરથી એને, કેમ કે મોટું રૂપ હતું, રૂપ એનું મોટું હતું, એટલે તરત ઉપરથી ખાવાનું શરૂ કર્યું, મતલબ અંદર ઉતારવાનું શરૂ કર્યું, જેના માટે જંપાપાત કર્યો છે. હવે તે વખતે આ દેવ છે કઈ કઈ કન્ડિશનો મૂકે, શું કરવાનું કે છે? બીજી કોઈ સ્ત્રી લઈ આવી દે તો હું તારી પત્નીને છોડી દઉં. જો તને આ સ્ત્રી જોતી હોય, આ મારું ભોજન છે, પણ તું એનો પતિ થયો છે અથવા તને ખૂબ ગમે છે, એનું તારે રક્ષણ કરવું છે, તો શું કર? તો કે આના જેવી તારા નગરમાંથી કોઈ પણ એક સ્ત્રી લાવી દે, તો એનું ભોજન કરી, એ મારું ભોજન થાય તો આને હું મૂકી દઉં. બરાબર છે. બીજું, પરિવ્રાજક ચરક ધર્મી ગુરુઓની સેવા ધર્મના ગુરુ છે એની સેવા કર. અથવા બરાબર ને કે કોઈ બીજી સ્ત્રી લાવી દે. સવારે અત્યારે 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 એ કોણ છે ભૈયા, મને એ કરી નાખો છો માયાબેન, શું કરાવો છો તમે? મેં નથી કર્યો, ચંદનબેન નો છે. ચંદનબેન નો આટલો મોટો અવાજ છે, શું વાત છે, વારી વાત, સરસ. એને ઘરે ચાલો ઓલા નીચે, ચાલો નીચે ઓકે, આપણે આગળ વધીએ. ઓલો કે છે કે જો કોઈ સ્ત્રીને લાવી આપ તો આ તારી સ્ત્રીને મૂકી દઉં, નહીં તો બીજી વાત એ શું, તો કે અહીંયા આ નગરની બહાર જ સુખે છે, નગરની અંદર જ પરિવારજન ચરક વગેરે જે દેવ જે ઋષિમુનિઓ છે કે ગુરુઓ છે, એની તું સેવા કર, એની તું સેવા કર, અથવા તો પણ આને મૂકી દઉં, અથવા બીજું તો કે આ જગતના કરતા ધરતા વગેરે છે, આ સૃષ્ટિના સર્જનહાર, રક્ષણહાર, પાલનહાર વગેરે જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે જે દેવો છે, તો એને તું નમન કર, એને તું નમન કર, એની પૂજા વગેરે કર, તો તને બધું સુખ તારી, તો આ કન્યાને પણ મૂકી દઈશ. જેમ જેમ એક વસ્તુ કે છે, તે વખતે આ સંગ્રામ સ્વરૂપ પણ કહેવા લાગ્યો, શું કે સ્ત્રી શું કોઈ પણ, જો મારા નગરની કોઈ પણ સ્ત્રી તમને આપી શકું એમ નથી, કેમ કે એ તો માણસની હિંસા કરવી એ તો કોઈ પણ રીતે યોગ્ય નથી. માણસને કેવી રીતે મરાય? કોઈ પણ તમારે પણ ન કરવું જોઈએ. સામે કે હું તો ન જ કરું, પરંતુ તમારે પણ કરવું જોઈએ નહીં, એવું પણ સામે કે છે. પરિવાજક વગેરે જે મિથ્યાત્વી છે, તો એ જે ગુણિયલ નથી, અને જે મિથ્યાત્વ છે, તો એને નમન કરવું કોઈ પણ રીતે, જે એને નમન કરવું એટલે તો કે સંસારને ખોટા દોષ લગાડી આત્માને સમ્યક પથી દૂષિત કરવું, તો એ પણ કોઈ પણ રીતે યોગ્ય નથી, મને મંજૂર નથી. હવે અહીંયા તો એમ કે છે એક બાજુ બે વસ્તુ છે, એક બાજુ શું તો કે કરવાનું છે, અને સાથે સાથે તો કે એની જે સ્ત્રી છે એને પણ પોતે ગળે ઉપાડી રહ્યો છે. હવે તેમ તેમ ઓલો ના પાડે છે, તેમ તેમ ગળતો જાય, એટલે શું એને ઓલી જેની કન્યા છે એને વેદના થાય છે, દુઃખ થાય છે, કેમ કે હવે એ ચીસાચીસ કરે છે, રાડો પાડે છે. તો મને એવું, તું ગમે તેમ આ કરી લે, અને શું કે છે એની વાત માની લે, અને છોડાવ મને જીવનદાન આપી દે. આ બાજુ સંગ્રામસ્વર ફરીથી પણ આગળ વધે. સંગ્રામસ્વર ઓલો દેવ કે છે તો કઈ વાંધો નહીં, કે તું શું કર, તો કે આ કન્યા કે મનુષ્યને બદલે શું કર, તો કે કોઈ બકરો પણ આપી દે, કોઈ બકરો તો આપી દઈશ, તો પણ એની બલી લઈને હું મારું ભોજન કરી લઈશ, અને આને જીવતી છોડી દઈશ. કે છે કે કોઈ પણ રીતે શું, તો કે જીવ હિંસા કોઈ પણ રીતે કોઈ પણ જીવનું આપણે જો જીવનદાન આપી શકતા નથી, તો આપણે કોઈને પણ કોઈનો પણ જીવ લેવો જોઈએ નહીં. અને જીવ હિંસા એ તો નરકનો દ્વાર છે, એટલે તમે પણ, એટલે કોઈ પણ કાળે હું તમને આપીશ નહીં. મિથ્યાત્વીને નમન કરીશ નહીં, કારણ કે છે કે મિથ્યાત્વ એ તો કે એક કદાચ તમે શું કે તમે સુખેથી મને કદાચ તમે ખાઈ જાઓ, એની જગ્યાએ મને ખાઈ જાઓ, પણ શું કહે, એ બધું કરીશ નહીં, કારણ કે કદાચ જે ડર છે કે મૃત્યુ છે એ આ જ ભવની અંદર મારશે, પરંતુ જે મિથ્યાત્વ છે ભવ ભવ સુધી મારશે. સ્પષ્ટ ના? આની એ દ્રઢતાથી ખરેખર દેવો પણ પ્રસન્ન થયો. રાક્ષસ પણ મૂળ સ્વરૂપની અંદર આવીને એની ખૂબ ખૂબ પ્રશંસા કરે, બરાબર, પ્રશંસા કરે. એટલે અહીંયા જે જીવ હિંસા, બરાબર ને, જીવ હિંસા કે નમન અને વંદન કોઈ પણ રીતે જેના માટે એને
પોતાના જીવનો પણ પરવા કર્યા વગર દરિયામાં જંપલાવી દીધું હતું. અને એ કન્યાને પણ છોડવા માટે તૈયાર થઈ ગયો. શેના માટે? તો કે ધર્મના રક્ષણ માટે, ધર્મના પાલનાર્થે. તો ખરેખર જે એની દ્રઢતા છે, આમ જોઈએ તો જીવ હિંસાનું પણ કેવું પાલન છે, તો કે જે એવું વ્યસન વળગેલું હતું કે જેને પોતાના પરિવારને છોડવા માટે તૈયાર થઈ ગયો, પરંતુ વ્યસન ન છોડી શક્યો, હિંસાનું વ્યસન ન છોડી શક્યો. અને હવે તો કે ગમે તે મારું જે પણ થવું હોય થાય, પણ હું હિંસા તો ન જ કરું. તો આવી જે દ્રઢતા છે, પોતાને પ્રાણથી પણ અધિક પ્યારી છે એવી એક પોતાને મનગમતી એવી એ કન્યા માટે પણ એ કોઈ વસ્તુ કરવા માટે તૈયાર નથી. પોતાનો જીવ તો ભલે જ જાય તો જાય. તો એવું જે શ્રદ્ધા, આ કયું છે? આ 9મો અધિકાર, 6 પ્રકારની જૈનામાં, બરાબર ને? નમન, વંદન, કોઈ પણ રીતે એવું નહીં કરીશ. હવે પુણ્યશાળી, આપણે તમને પહેલા શરૂઆતની અંદર કીધું કે જે વ્યક્તિઓ એવાની અહીંયા વાત કરવામાં આવે છે, ખાસ લગભગ આગળ પણ તમે જોજો કે સાવ નિમ્ન કક્ષાએ પહોંચ્યા હોય અને પછી જે એવી શ્રદ્ધાની અંદર સ્થિર થયા હોય કે એવી ઇન્દ્રિયોને વિજય થયા છે, એવા આત્માઓને યાદ કરીએ છીએ, બરાબર ને? આગળ આપણે દાન, અનુપ્રદાન, આલાપ ને સલાપ એની વાત કરીએ એના પહેલા એવા જે પણ વ્યક્તિઓ આપણે જે સજાઈ બોલીએ છીએ, જુઓ રે જુઓ જૈનો કેવા વ્રતધારી આગે થયા નર નારી તેને વંદના અમારી, જુઓ રે જુઓ જૈનો કેવા વ્રતધારી. એવા આપણે સ્થુલીભદ્રજીને પણ યાદ કરતા હોઈએ છીએ. સ્થુલીભદ્રજી શું કષ્ટ સહન કર્યા? એમને ક્યાં શું કહેવાય, એમને ક્યાં શું ઉપદ્રવ હતો? એમને શું ઉપદ્રવ હતો બોલો? સાધના કરી કે પછી ભણ્યા, એ ઉપદ્રવ શું હતો? તો એમને શું કે મંગલમ સ્થુલીભદ્રા ત્યાં કરીને આપણે યાદ કરીએ છીએ. ઓછાના મહેલમાં આટલું હા, લઈને પણ બ્રહ્મચર્યનું પાલન કર્યું. બ્રહ્મચર્યનું પાલન કરે. તો એવા બીજા પણ ઘણા શ્રાવક શ્રાવિકા થઈ ગયા છે કે પતિ પત્ની રૂપે રહીને અત્યારે પણ પુણ્યશાળી એવા લોકો છે કે જેઓ અમદાવાદની અંદર અત્યારે કમસે કમ 150 થી વધારે કે લોકો શું છે કે પતિ પત્ની રૂપે એક જ ઘરની અંદર રહે છે, એક જ રસોડે જમે છે અને બ્રહ્મચર્યનું પાલન કરતા છે આજીવન. તો હવે એના માટે શું કરશું? તો સ્થુલીભદ્રજી ક્યાં ગોસાવિશા સાથે લગ્ન કર્યા હતા? તો પછી શું કામ યાદ કરે? પક્ષપાત નથી લાગતો અહીંયા કે પાર્શિયાલિટી થાય એવું નથી લાગતું? ના, પણ વેશ્યાના ત્યાં રહીને આટલું બ્રહ્મચર્યનું પાલન કરવું, એના ન સિવાય તો પતિ પત્ની હોય પણ આ તો વેશ્યાના ત્યાં કેટલાય આવતા હોય ને વેશ્યા. ચાલો મૂળ વાતે કરીએ કે જેના રંગની અંદર એવા રંગાયેલા હતા 12 વર્ષ સુધી. કેટલા? 12 વર્ષ સુધી. એક જ્યારે કોષા વેશ્યાના નૃત્ય જોવા માટે ગયા હતા. આમ તો વિરક્ત એવા હતા, બરાબર, કે જેને સ્ત્રીનો સ્પર્શ કે એનાથી સાવ વિરક્ત, પરંતુ એને સંસારનો કે વ્યવહારનો થોડો ખ્યાલ આવે, યુવાન થયા છે, તો એને શું કહેવાય કે એને હવે લગ્ન કરવાની ઉંમર થઈ છે, તો એને થોડુંક એને શું તો કે સ્ત્રી વિશેનું પણ થોડો ખ્યાલ આવે. તો એટલા માટે કોઈ મિત્રના સંગે અથવા કહેવાથી આગ્રહથી એ આ કોષાના નૃત્યને જોવા માટે ગયેલા. અને પછી ત્યાં જે ગયા એ ગયા, પછી આવ્યા જ નહીં. પિતા બોલાવડાવે છે તો કે ના, હવે આવીશ. પછી માતાનો પણ આગ્રહ કરે, આવીશ. આમ કરતા કરતા જે ગયા એ ગયા 12 વર્ષ સુધી. 12 વર્ષ સુધી. અને બંને જણા એવા એકબીજા સાથે સંબંધ અને પ્રેમની અંદર પડી ગયા. હવે ત્યાં ધનની લાલસા નથી કોષાને. ફરીથી ને કહું, વેશ્યાની વૃત્તિ કેવી હોય તો કે જ્યાં સુધી પૈસો ધન સંપત્તિ હોય ત્યાં સુધી, નહીં તો પછી જાઓ તમારા ઘરે. પણ અહીંયા કોષા અને સ્થુલીભદ્ર એવા પ્રેમની અંદર આવી ગયા કે હવે શું છે, ઉઠતા જાગતા ખાતા પીતા બધું જ શું તો કોષા સાથે જ. કોષા પણ એના પ્રેમની અંદર એટલી બધી છે કે વાત ન પૂછો, કે બંને એકબીજા વગર
રહી શકે નહીં એવો. એટલે હવે 12 વર્ષ સુધી પોતાનો ઘર પરિવાર પણ યાદ ન કર્યો, એ પણ ભૂલી ગયા છે કે મારું પરિવાર છે. એટલે એવા કોષાના રંગની અંદર રંગાયેલા અને કોષા પર સ્થુલીભદ્ર સાથે એટલે છે. હવે જ્યારે સટ્ટાલ મંત્રીના મૃત્યુ પછી ભાઈએ શ્રીયકને બોલાવવા માટે ગયા, તલવાર ઉપર લોહી જોયું. ષડયંત્ર ઘણું મોટું હતું અને બધું જે પણ થયું હતું આપણને ખ્યાલ છે. તો લાલ રંગ જોવે ને, તો તલવાર ઉપર લાલ રંગ એટલે જ્યારે લોહીનો રંગ જોયો, લોહીનો રંગ જોયો ત્યારે આ લાલ રંગ, અરે કેમ કે અત્યાર સુધીમાં લાલ રંગ જોયો તો એ પણ શું તો કે કોષાના મહેંદીના જ રંગ જોયો તો લાલ, લોહીનો લાલ રંગ જોયો. અને જ્યારે ત્યાંથી નીકળ્યા કે ભાઈ રાજા બોલાવે છે, કેમ કે આવી રીતે થઈ ગયું છે, વાત કરતા પિતાના મૃત્યુની વાત ખ્યાલ આવી ગયા. રાજદરબારમાંથી જ્યારે પાછા નીકળ્યા, પ્રસંગ ઘણા બધા છે ટૂંકમાં. અને પછી જે ત્યાગ કર્યો એ કર્યો અને પછી તો સ્વયં સાધુ થઈને નીકળી પડ્યા અને પછી આગળ સિંહ સુરીજી પાસે દીક્ષા પણ લીધી. અને ત્યાર પછી જ્યારે એ સ્વાધ્યાયમાં એવા મગ્ન બન્યા, બરાબર ને, સ્વાધ્યાય પણ આપણે ખ્યાલ છે કે છેલ્લા જે 9.5 પૂર્વનું અર્થ, 10 પૂર્વ સુધી અર્થ અને બાકીના જે 4 પૂર્વ એ મૂળથી. પ્રસંગોમાં ઘણા બધા છે કે ભાઈ સિંહનું રૂપ લીધું હતું અને ત્યાર પછી ભદ્રબાહુ સ્વામીજીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી, બરાબર ને. ચાલો એ બીજી નંબરે. પણ સ્થૂલભદ્રજીને મૂળ વાત આપણે કરીએ કે હવે એની પાસે પહોંચ્યા છે ફરીથી કે જેનો ભવ મેં બગાડ્યો છે, કે મારા કારણે જેનો ભવ બગડ્યો છે, હવે એનો ભવ સુધારવા મારો ફરજ છે. જ્ઞાન યોગની એવી સાધના કરી, મતલબ કે એવું સ્વાધ્યાય થયેલો છે અને એવા આત્માના પરિણામ થયેલા છે કે ફરીથી જેની સાથે ભોગ ભોગવેલા હોય, જેની સાથે વિષય સેવાયેલા હોય, અને એને ત્યાં જઈને ચોમાસું કરવાનું. ચોમાસાની અંદર સહજ એ તો આનંદિત થઈ પોતાને ત્યાં અહીંયા જોઈને, સ્થુલીભદ્રને આવેલા જોઈને કોષા કહે છે અંતે તમે આવ્યા તો ખરા. એટલી રાજી થઈ, એટલે એમ શું કહેવાય, એમ કે શરીરના 3.5 કરોડ રૂવાટા ઉભા થઈ ગયા અને એકદમ રોમાંચિત થઈ. હવે સ્થુલીભદ્રજી કહે છે કે હવે હું એ સ્થુલીભદ્ર નથી, હવે હું સાધુ થઈને આવ્યો છું. સાધુ થઈને કોષા તારે ત્યાં ચોમાસું કરવા આવ્યો છું. કે હવે તો શું કહેવાય કે તમે પહેલા અંદર આવી જાઓ. સ્થુલીભદ્રજી અંદર પણ આવ્યા. વળી ગણિકાઓ ઘણી બધી બીજી પણ છે અને ત્યાં કહેવા લાગી છે, અરે આ તો શું કહેવાય, આવ્યા અંતે તો આવ્યા, ખરેખર રાજી થઈ. હવે તો સ્વામી આ સાધુપણું મૂકો. તો કે કોષા હું સાધુ છું, હું સાધુ થઈને તારે ત્યાં આવ્યો છું. અને અંતે તો કોષા કીધું કે હવે કામ શું કરો, તો કદાચ જે આ બધી જોઈએ છે ગણિકાઓ કદાચ જુએ છે, પોતાના અંતરના જે અંદરનો ઓરડો હતો ત્યાં લઈ ગઈ અને કહેવા લાગી સ્થુલીભદ્રજી હવે તમે એને હું છું, હવે કોઈ નતું, હવે સાધુપણું મૂકી દો, પછી ભલે તમે કરો, તમારી સાથે આલિંગન કરવું છે, ઘણા વર્ષોથી તડપી છે. સ્થુલીભદ્ર કહે છે કોષા તારી બધી જ વાત માનીશ, પણ શું અડવાનું નહીં. 3.5 હાથ દૂર રહીને અને પછી કોષાનું પણ મગજ ફર્યું. કારણ તો કે જે મારા વગર 1 મિનિટ રહી શકતો નથી ને હવે મારી સામે જ સાધુ થઈને આવ્યો છે, તો કે ના, હું મારા સામે સાધુ થઈને આવ્યો છું, ના એ તો સાધુ પણ તો જ એ મારા થઈને જ મારા કરીને જ રહીશ. કોષાએ શરત મૂકી દીધી. આ બાજુ ગુરુની આજ્ઞા લઈને આવેલા છે કે કોષાને પ્રતિબોધ કરવી છે અને કોષાએ ઠાની લીધું છે શું, તો કે એને હવે શું સાધુ જીવનમાંથી મારા પેલાની જે મારી સાથે ભોગવાડીને પછી જ મોકલીશ. હવે બંનેનું ત્યાં યુદ્ધ, એક ધર્મ યુદ્ધ ને કર્મ યુદ્ધ. એક બાજુ કામના બાણ ચાલવા લાગેલા છે. એટલે કોષા શું કે અહીંયા ચોમાસું કરવું હોય તો તમારું સ્વાગત છે, પણ એક શરત પર શું, તો કે જે પણ તમને જે પણ બતાવી છે તમારે જોવાનું, હું તમને જે પણ જમાડવું એ તમારે જમવાનું. આ બાજુ એમને પણ હા પાડી, તો કે સાધુની મર્યાદાથી યુક્ત.
આ બાજુ કોષા દરરોજ એવા એવા પકવાન બનાવે, એવી વિગઈઓ ખવડાવે કે જે ખાતાની સાથે વિકાર વાસનાઓની આગ ભભૂકી ઉઠે એવા માલ મલિતા ભોજન ખવડાવે. અને આ બાજુ સાથે સાથે તો કે પોતાના હાવભાવ પણ એવા કામુકતા યુક્ત કરે કે ભલભલા જીવો શું તો એને કામુકતા કે હાવભાવની અંદર જ પડી જાય અને શું કહેતું કે વિષય વાસનાની આગ ભભૂકી ઉઠે અને બધું જ પોતાનું સાધુ જીવનને પણ ખતમ કરી નાખે એવા. એટલે એની સામે કોઈ ટકી ન શકે. અને સ્થૂલીભદ્રને આ રીતે એને જે ઉપસર્ગો કર્યા, પણ ઉપસર્ગો કેવા તો કે ઓલા કાનમાં ખીલા ટોક્યા કે ઓલા ઠંડી લગાડી કે પછી એવું નહીં. અહીંયા શું તો કે કામ વાસનાના કે ઉપસર્ગો બે પ્રકારના, અનુકૂળ અને પ્રતિકૂળ. કે કયા કયા? અનુકૂળ અને પ્રતિકૂળ. અનુકૂળ એટલે એકદમ મસ્ત મજા આવી જાય, ઓહો, અને મસ્ત મજા હોય એની અંદર જ પતન થાય, એમાં જ પતન થાય છે. અહીંયા પતન થવાના ખૂબ જ એટલે ભયંકર, હા, પોતાને સંભાળવાનું, પોતાની જાતને સંભાળવાનું એ જ મોટું વાત હતું. કેમ તો કે કામ વાસના વિકાર વાસનાઓથી યુક્ત એવા ભોજન હોય અને સાથે એવી રૂપવંતી નારી હોય અને જેની સાથે ભોગ ભોગવેલા હોય, જૂના સ્મરણો યાદ કરાવતી હોય અને એમાં પાછી પોતે પોતપોતાની એની સાથે ભોગ ભોગવેલા હોય એવા ચિત્રો એની સામે મૂકે અને એની સાથે શું તો કે એવા નૃત્ય કરે, એવા શૃંગાર ભર્યા ગીતો રજૂ કરે. હવે આવા સમયની અંદર શું થાય? પરંતુ એવા સમયની અંદર પણ કોષાના મંદિર મધ્યે રહ્યા મુનિ સ્થૂલીભદ્ર વેશ્યા સંગ વાસો તો એ થયા ન વિકારી. જેની સામે એટલે કે એવા છીન જેમ કહેવાય ને કે સાવ નીચી કક્ષાએ કે જેને પોતાનું ઘર બાર પર છોડી દીધેલું હતું કોષા વેશ્યાના રંગની અંદર, અને હવે એ કોષા વેશ્યાના રંગને એ કોષા વેશ્યા પોતાના રંગની અંદર રંગવા માટે અથાગ પ્રયત્નો કરે અને અંતે તો એમ કહેવામાં આવ્યું છે કે સાવ અંતે તો જયારે છેલ્લે એ કરી દીધું એકદમ માલમલિતા વિકારોથી યુક્ત એવું ભોજન કરાવે, અંધકાર યુક્ત હોય ને એમાં પણ પાછી શું તો કે સાવ જીર્ણ વસ્ત્ર પહેરે કે જેમ કાજે અંગોપાંગ બધા જ દેખાય, જેમાં સર્વ અંગોપાંગ દેખાય એવા અને એવાની અંદર એવા કામુકતા યુક્ત નૃત્ય કર્યા. આવું દ્રશ્ય જોતા છતાં પણ સ્થૂલીભદ્ર સેજ પણ ડગ્યા નહીં કે વિકારી ન થયા, માટે એમને યાદ કરવામાં આવે. એટલે તમને કહું છું સાવ નિમ્ન કક્ષાએ કે જેના વગર રહી નતા શકતા અને હવે એની તરફ સેજ લલચાતા પણ નથી. એટલે આવી કક્ષાઓની અંદર જે પહોંચેલા છે એવા આત્માઓને મહાપુરુષો કે મહાસતીઓ તરીકે વંદન કરવામાં આવે છે. કે એવા આત્માઓના વ્રતોને તો અહીંયા જે સંગ્રામ સુર છે એની પણ વાત વળી આગળ વધીને કહીએ, ગૌતમ સ્વામીજીને પણ યાદ મંગલમ ગૌતમ મહાપ્રભુ કહીએ, જે કેવું અભિમાન કેવું હતું તો કે શું કહેવાય, જેની પાસે 1500 શિષ્ય છે અને 11 મોટા પંડિતો વિદ્વાન પંડિતો છે, એના પણ મોખરે ગુરુ. કે શું તો કે આજુબાજુના કોઈ પ્રદેશની અંદર કોઈ એને જીતી શકે એવું છે જ નહીં, બરાબર. અને એટલે અભિમાન એટલે એવું અભિમાન જોરદાર, વાત ન પૂછો. પણ પ્રભુ પાસે પહોંચ્યા અને જે નમ્રતા આવી, જે સરળતા આવી, પછી તો કે નાના બાળકની જેમ કોઈ પણ વસ્તુ કરવી હોય, આમ મતિ સ્રોત અવધિ અને મનઃપર્ય 4 જ્ઞાન છે, 4 જ્ઞાનથી યુક્ત છે, અનંત લબ્ધિઓ છે, વળી 50,000 સાધુઓ છે જેના શિષ્ય છે, વળી પાછી સાબિત કેવા તો કે બધા એને જેને પણ દીક્ષા આપે એને કેવલ જ્ઞાન થઈ જાય. બોલો કેવો વટ પડે એવું હોય, છતાં પણ પ્રભુ પાસે સાવ બાળક જેવા, પોતાની બુદ્ધિનો કોઈ પણ ઉપયોગ નથી, સાવ બાળક જેવા. તો જે અભિમાન એટલે ભયંકર અભિમાન, ને એ અભિમાન કે જેને સાવ નાના બાળક જેવા સરળ થઈ જાય તો એવાને અહીંયા શું કહેવામાં આવ્યું છે? એવા મહાપુરુષોને એમને યાદ કરવામાં આવતા હોય છે, એના ઉદાહરણ આપે છે. તો એમ આપણે આલાપ સંલાપ, પછી દાન અનુપ્રદાન અને બોલો આલાપ અને સંલાપ, બરાબર. આ 4 વસ્તુઓ માટે આપણને કોની વાત સાંભળી આપણે ત્યારે? મંત્રી તિલક, મંત્રી નળ રાજા, મંત્રી તિલક અને નળ રાજા, બરાબર ને? સમ્યક્ત્વ યુક્ત એમને 5 પાપોનો ત્યાગ કર્યો અને જીનેશ્વર ભગવંતનો ધર્મ પણ આરાધવાનો શરૂ કર્યો, બરાબર ને?
હા. કયા કયા 5 પ્રકારના 5 મહાપાપ કીધા હતા? કોણ કહેશે? જીવ ન કરવું, હિંસા નહીં કરવાની, ચોરી નહીં ચોરી જૂઠું નહીં નહીં કરવી, બોલવાનું, ચોરી નહીં કરવાની, મિથુન ને પરિગ્રહ નહીં કરવાનું. પરિગ્રહ પરિગ્રહ કરવાનો કે નહીં કરવાનો? નહીં કરવું. ઓકે, બરાબર. તો એમાં શું આપણે એમાં સારાંશ શું મળ્યો હતો? એમાં આલાપ સંલાપ દાન અનુપ્રદાન, એમાં આપણને સારાંશ એનું મોરલ શું, મોરલ ઓફ ધ સ્ટોરી શું હતું? નળ રાજાએ અંતે શું કર્યું? અને મંત્રી તિલકે મંત્રી તિલક મંત્રીએ શું કર્યું? એલા સમ્યક્તિ બન્યા ને ઓલા મિથ્યાત્વ બન્યા હતા ને. સમ્યક્ત્વે બન્યા, બરાબર. સમ્યક્ત્વથી વ્યક્ત, બરાબર ને? હા. મંત્રીમાં મિથ્યાત્વ આવી ગયું હતું તો એને પણ હા. પાછા સમ્યક્ત્વમાં લઈ આવ્યા. ઓકે, મંત્રીને મિથ્યાત્વમાં વયા જવાનું કારણ? ઓલા આવ્યા હતા ને સાધુ, એ બીમાર હતા ને, એને કઈ દવા નથી લાગુ નથી થતી ને પછી હા, આમ આમ એને કઈ કર્યું ને એને સારું થઈ ગયું એટલે ઈ પછી એના સાધુના પક્ષમાં વેશમાં વયા બીજા ગયા. આવ્યા હતા. હા, બીમારી, બસ, બરાબર ને? બીમાર હતા અને વળી કોઈ પણ રીતે રોગ એને દૂર થતો નતો. ઘણા બીજા વૈદ્યો પાસે ઉપચાર પણ કરાવેલો હતો, કોઈનાથી દૂર ન થયો. અને આ બાજુ કોઈક બીજા પરિવ્રાજક, બરાબર ને? હા. પરિવ્રાજક એટલે આમ બાવા, સાધુ બાવા જેવા, જેમાં શું કે માળો પહેરતા હોય ને વળી વચ્ચે ભગવા કલરના કપડા પહેરતા હોય, ચટાઓ વગેરે રાખતા હોય, મોટા તિલા વગેરે કરતા હોય એવા. શું કર્યું એમનાથી? રોગ દૂર થયો પછી એના પક્ષમાં વયા ગયા ને. એના પક્ષમાં, બરાબર. એટલે સમ્યક્ત્વ ત્યજીને મિથ્યાત્વ પક્ષમાં વયા ગયા, બરાબર. મિથ્યાત્વમાં વયા ગયા. હવે શું થયું? મિથ્યાત્વમાં વયા ગયા પછી હવે તો જેમ કહેવાય ને, પરિવ્રાજકના ગુણો ગાવા લાગ્યા. મિથ્યાત્વ હંમેશા એક વસ્તુ, દુષ્ટ લોકો કેવી રીતે જગ્યા કરે ખબર છે? એના દુઃખ હોય એમાં સહયોગ કરી દે અને પછી એને ગમે એવું બોલે, અરિહંત એને મન ગમતું એવું બોલે. હવે અરિહંતના ગુણો પણ એ પોતે બોલવા લાગ્યો. અરિહંતના ગુણો પણ પોતે, અરિહંત વગેરે એને જે મંત્રીનો જે ધર્મ છે એની પણ ખરેખર પ્રશંસા કરે, એટલે એને પણ ખરેખર રાજીપો થાય. હવે અહીં એમ કરતા કરતા એના ઉપર એવા ભાવવાળો થયો અને એવી શ્રદ્ધા આવી ગઈ, વિશ્વાસ આવી ગયો કે ખરેખર આ જ સાચો છે, ઓલું પણ સાચું છે પણ આ પણ ખરેખર સાચું છે ને નજીકની અંદર આને મને બચાવ્યો છે, એને મને જીવનદાન આપ્યું છે, એટલે ખરેખર મારા માટે તો આ જ મહાન છે, વિશેષ એના જ પક્ષની અંદર એના જ ગુનો વગેરે. હવે રાજા કહે છે પણ છે, હે મંત્રી, આપણે તો મુનિ ભગવાન સામે, સાધુ ભગવાન સામે આપણે સમ્યક્ત્વ વ્રત ઉતરાવેલું છે, તો આ તમે મિથ્યાત્વી છે એને શું કામ તમે એના પક્ષમાં રહ્યો છો? તો મારા જેવું કાંઈ નથી. શું છે કે આ પણ બહુ સારો છે, આની અંદર પણ ઘણા એવા સારા ગુણો છે અને ઘણું બધું સરસ કરે છે, એટલે એને માનવામાં કઈ વાંધો નથી. એટલે એવા, કેમ કે આ બાજુ શું હતું, જે દુષ્ટ લોકોને, ફરીથી કપટી લોકોના કે દુષ્ટ લોકોના એ કપટને સજ્જન વ્યક્તિઓ કે સજ્જનો જલ્દી સમજી શકતા નથી. કારણ શું? તો કે એમનું હૃદય, એમનું મન સરળ હૃદય હોય છે, એટલે એના દુષ્ટોના એ ષડયંત્રને કે કપટીઓના એ કપટને એ જલ્દી, માયાવીઓની એ માયાને સમજી શકતા નથી. અથવા એવી સમજવાની, એવી શું કહેવાય, ઓલી શું કહેવાય, તર્ક બુદ્ધિ, અથવા તર્ક બુદ્ધિ તો ના કહેવાય, જે કૂટ બુદ્ધિ જોએ
તો એવું એ કરી શકતા નથી. તો અહીં આ શું કહેવાય, આ મંત્રી તિલક પણ એવા થઈ ગયેલા હતા કે હવે અનાજ એની સામે જ, એટલે શું કહેવાય કે હવે શ્રદ્ધા એને ભોળવાઈ ગયા છે, એવા ભોળવાઈ ગયા છે અને પોતાની તરફ કરી લીધા છે. અને રાજ દરબારની અંદર પણ લઈ આવે, બધે સાથે રાખ. બધે સાથે રાખે. અને રાજાઓ એના વારંવાર ટોકવા છતાં પણ હવે એને કાંઈ ફરક ન પડે તો રાજાએ પણ મૂકી દીધું અંતે. પરંતુ જ્યારે એના જે એ નળ રાજાનો કોઈ જે દુશ્મન હતો, જે બીજા દેશનો, જેનું નામ હતું નીલ રાજા, એ કટ્ટર દુશ્મન હતો. અને અંતે એના રાજની અંદર પહેલા ષડયંત્ર પણ યુદ્ધ પણ કરવા માટે હતો, પરંતુ હારી ગયો હતો અને ષડયંત્રો પણ કરતો રહ્યો હતો એ રાજાને ખતમ કરવા માટે. અને તે વખતે ત્યાં એ નગરના રાજાઓ એ નગરની અંદર આ નલ રાજાના જે ગુપ્તચરો હતા એના દ્વારા સંદેશો મોકલાવવામાં આવ્યો, ચિઠ્ઠી મોકલાવવામાં આવી કે આવી રીતે કોઈ પરિવ્રાજક ત્યાં નગરની અંદર તમારી હત્યા કરવા માટે આવેલો છે. જ્યારે એ વાતની ખબર પડી, નળ રાજાના હાથમાં એ ચિઠ્ઠી આવી, વાંચીને લખેલું હતું કે વાંચીને તરત ફાડી નાખજો. એટલે રાજાએ પણ તરત વાંચીને, કેમ કે આ ગુપ્ત વાતો કોઈની પણ પાસે જવું ન જોઈએ. અને કેવો છે, ત્યાં શું બની રહ્યો છે, એનો કદ કાઠી કેવી છે વગેરે બધું જ. અને આવી રીતે વૈદનો જાણકાર પણ છે અને પરિવ્રાજક થઈને ત્યાં એ નગર, તમારા નગરની અંદર રહી રહ્યો છે અને તમને ઘાત કરવા માટે આવેલો છે. જે રાજાને ખ્યાલ આવ્યો, તરત સૈનિકો સુભોટો દોડાવ્યા અને એવા કદ કાઠી વાળો તપાસ કરતા કોણ, તો આ પરિવ્રાજક નીકળ્યો. જ્યારે એ સૈનિકો પકડીને લાવતા હતા ત્યારે એના અંતર વસ્ત્રોની અંદરથી કટાર નીકળી, કટાર પડી ગઈ. લોકોને જોતા એ લોકો લઈને આવ્યા અને રાજા સમક્ષ એ કર્યું, રાજા સમક્ષ હાજર કર્યો. અને રાજાએ પણ તને કોને મોકલ્યા, શું કેવી રીતે આવ્યો, બધું પૂછપરછ તપાસ કરતા, રિમાન્ડ લેતા તરત બધું કહી દીધું કે નીલ રાજા એવી રીતે મને મોકલ્યો છે અને તમને ઘાત કરવા માટે જ આવ્યો છો. હવે જયારે આ સાંભળ્યું, એટલે તે વખતે મંત્રીને, જે મંત્રી હતો એને પણ ખરેખર એવું થઈ ગયું કે જેને હું તો શું થાય કે ગુરુ માનતો હતો, મોટો ધર્મિષ્ઠ છે એવું માનતો હતો, અને અંતે તો મોટો કપટી નીકળ્યો. અરે આ શું કર્યું? હવે જો અહીંયા રાજા સમ્યક્ત્વથી પતિત ન થયા, રાજા કોઈ પણ રીતે સમ્યક્ત્વથી પતિત ન થયા. અને આ બાજુ કેમ કે જીવનની અંદર સાંભળજો, જીવન તો રાજાને કોઈ બીમારી નથી આવી એટલે તો કે ના, બીમારી વગેરે બધું જ આવે. એક વસ્તુ યાદ રાખજો, આપણા શરીરની અંદર રોગચાળો ગમે તે બધું જ થઈ શકે છે, પરંતુ એવા સમયની અંદર જ ખરી પરીક્ષા થાય છે. અને જે એવી કપરી પરિસ્થિતિની અંદર કે દુઃખદ પરિસ્થિતિની અંદર પણ જે ધર્મને ત્યજતા નથી, એવા જ આત્માઓ શું કરે છે, તો કે મોક્ષ તરફ આગળ વધી શકે છે. એટલે અનુકૂળતા શું કહે, સુખ હોય ત્યારે ધર્મ થાય, સુખ હોય ત્યારે તો ધર્મ કરવો જ, પરંતુ દુઃખમાં હોય ત્યારે તો કે વિશેષ ધર્મ કરવું જોઈએ. હવે અહીંયા જો બંનેમાં ફરક કેટલો, હવે આ રાજા જે હતો, રાજા સમ્યક્ત્વથી પતિત ન થયો અને એ રાજા તો કે અંતે દીક્ષા પણ લીધી અને સમ્યક્ત્વનું પાલન કરતા, ચારિત્રનું પાલન કરતા સર્વાર્થ સિદ્ધ વિમાન સુધી પહોંચી ગયા, એકાવતારી. એટલે ત્યાંથીના મનુષ્ય જન્મ પામીને સીધા મોક્ષ જશે. કથા ઘણી હતી, આપણે સાંભળી ગયા ઓલરેડી. પણ હવે આ બાજુ જે સમ્યક્ત્વ સાથે ગ્રહણ કરેલું હતું, સમ્યક્ત્વ સાથે ગ્રહણ કરેલું હતું, અને એટલે સમ્યક્ત્વ ગ્રહણ કર્યા પછી તો કે રાજા અને મંત્રી બંને જણા જીનેશ્વર ભગવંતની, આદિશ્વર દાદાની રત્નમય પ્રતિમા બનાવેલી ત્યાં નિત્ય સેવા પૂજા ભક્તિ પણ કરે, એટલે અરિહંતના ગુણગાન વગેરે પણ કરે છે. સાધુ ભગવંતોની વ્યાવચમન ભક્તિ કર્મ કરે અને જૈન ધર્મની ખૂબ પ્રભાવના પણ કરે છે. અને અંતે અહીંયા સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર આ નળ રાજા જાય અને આ બાજુ શું તો કે પોતાનું સમ્યક્ત્વ ત્યજીને, સાંભળજો, સમ્યક્ત્વ ત્યજીને જે પરિવ્રાજકની અંદર એની અંદર પડ્યો અને ત્યાર પછી પાછું પણ સમ્યક્ત્વ પામ્યો. તો એ સમ્યક્ત્વને ત્યજવાથી, મિથ્યાત્વ આવવાથી એનું ઘણું બધું પુણ્ય ધોવાયું. તો જે મતલબ કેટલું બધું પાછળ થઈ ગયું, તો કે એક એકાવતારી થઈ ગયા અને બીજા તો કે સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. હવે ક્યાં જે નજીકના ભવ, એક જ ભવની અંદર મોક્ષે જવાના છે અને જે બીજાના ઘણા બધા ભવો સુધી હજી સંસારમાં રખડશે. તો અહીંયા મૂળ વસ્તુ આ કહીએ કે આપણને જે સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે, તો એ શું સમ્યક્ત્વને આપણે દૂષિત કરી કે ભૌતિક સુખોને વશ થઈ શું સમ્યક્ત્વ ક્યાંક છૂટી ન જાય, દૂષિત ન થઈ જાય, એનું સદંતર આપણે ધ્યાન રાખવું જોઈએ. અને જે આપણે જીનેશ્વર ભગવંતે જે આજ્ઞા કરી છે, વળી જે પર્વ વગેરેની અંદર આપણે વિશેષ ધર્મ વગેરે કરી સમ્યક્ત્વની વિશુદ્ધિ અને આત્માની વિશુદ્ધિ અને કર્મનું નિકંદન કરવા માટે ચોક્કસ ને ચોક્કસ પ્રયત્નશીલ બનીએ. તો સમ્યક્ત્વથી પતિત ન થઈ જવાય એના માટે હંમેશા સદંતર ધ્યાન રાખવાનું છે. હવે ત્યાર પછી આપણને છ પ્રકારના આગાર પણ કહેવામાં આવશે. 6 પ્રકારના આગાર જે આપણે વંદિત્વ સૂત્રની 5મી ગાથા, વંદિત્વ સૂત્રની 5મી ગાથા છે. કોઈને ખ્યાલ છે 5મી ગાથા કઈ છે? આગમણે નિગમણે આગમણે નિગમણે ઠાણે ચંકમને અણાભોગે અભિયોગે અનિયોગે. બરાબર ને? તો જેમાં અભિયોગે અનિયોગે, તો અભિયોગ જેમાં 6 પ્રકારના અભિયોગ કહેવામાં આવેલા છે. તો એ 6 પ્રકારના અભિયોગ એ જ અહીંયા 6 પ્રકારના આગાર કહેવામાં આવશે. તો એ કયા આગાર છે એની આપણે વાતો આપણે આવતી વખતે કરીશું. પણ અહીંયા આપણે એક વાત યાદ રાખવાની કે જે સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે એ સમ્યક્ત્વ ક્યાંક દૂષિત ન થાય એના માટે હંમેશા શું તો કે અરિહંત પ્રભુના દર્શન, પૂજન, ધ્યાન, વંદન ચોક્કસ કરવું. કારણ કે ધીમે ધીમે જો એક દિવસ સ્કીપ થાય, બીજે દિવસ સ્કીપ થાય, પછી તો કે ધીમે ધીમે જીવ તો કે બીજા કાર્યોની અંદર જોડાતો જાય અને પછી તો કે જે સદભાવ છે, જે શ્રદ્ધા છે, ધીમે ધીમે ઓછી થતી જાય. પછી તો કે સમ્યક્ત્વ વયું પણ જાય. એટલે આપણે આ જે પ્રભુ ભક્તિ કરીએ છીએ, પરમાત્માની આરતી કરીએ છીએ, કે પ્રભુ દર્શન કરીએ, કે પ્રભુ સ્તુતિ કરીએ છીએ, આ બધું શેના માટે છે? તો કે આપણું સમ્યક દર્શન વધુ ને વધુ નિર્મળ અને વિશુદ્ધ બને એના માટે. આપણા માટે પરમાત્મા આ રીતે ઉપકારી છે. ને આજે કરવાનું છે કોના માટે છે? આ કરવાનું છે કોના માટે? કેમ કે શું કહેવાય કે દેરાસર માટે તો પૂજારીજી છે. પોતા માટે જ આપણે જે કરીએ છીએ એ બધા પોતપોતાના માટે. દેરાસર કે જે જિનાલય નિર્માણ કર્યું છે એ આપણું સ્વયંનું સમ્યક દર્શન નિર્મળ રહે, વિશુદ્ધ બને. અને એ જેટલું સમ્યક નિર્મળ, જેટલું સમ્યક વિશુદ્ધ, એટલું જ ધર્મ ભાવ પણ વધુ, એટલું જ આરાધના અને ક્રિયાઓની અંદર પણ આપણને વધુ ને વધુ રસમાં પડે અને જે ભાવથી થાય. તો ચોક્કસ આપણે એ પ્રમાણે કરવાનું છે. પુણ્યશાળીઓ, તો આજનો સ્વાધ્યાય અહીંયા જ સ્થગિત કરીએ છીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે પૃચ્છામિ દુક્કડમ. એક સેકન્ડ.